તો અમદાવાદમાં પણ અલગ અલગ જગ્યાએ હોળીના રંગો અત્યારે ઉડી રહ્યા છે, રમઝટ બોલાવી રહ્યા છે લોકો। કર્ણાવતી ક્લબમાં પણ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। તો બપોરનો સમય થઈ ગયો છે ત્યારે રેઇન ડાન્સની મજા પણ લોકો માણી રહ્યા છે। તો અમદાવાદના આ દ્રશ્યો છે ધૂળેટીના રંગ। ન્યૂઝ 18 ગુજરાતી સંઘ વધુ વાતચીત કરીશું। મારા સહયોગી વિભુ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, પરંતુ આ વખતે કંઈક અલગ રંગ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને સામાન્ય રીતે વિભુ રેઇન ડાન્સની મજા લોકો માણતા હોય છે, પરંતુ આ વખતે ફોક ડાન્સ કરી રહ્યા છે લોકો। જી વિભુ, અત્યારે આપણે માહોલ બતાવવા માંગીશ કે સવારથી જો કે આ માહોલ છે તો જોવા મળી રહ્યો છે ધૂળેટીના રંગે છે રંગાઈ ગયા છે તમામ લોકો। અને કોઈ પણ તહેવાર હોય ત્યારે ગરબા તો હોય જ, એટલે અત્યારે ધૂળેટીના રંગ સાથે ગરબા થઈ રહ્યા છે। અને આ કર્ણાવતી ક્લબમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે યુવા ધન અહીં આ જે ધૂળેટીના તહેવારની મજા માણી રહ્યું છે। ગરબા હોય કે પછી કલરની મજા હોય, રેડ ડાન્સ છે, એટલે કે આ મજા છે તો યુવા ધન માણી રહ્યું છે। અને સવારથી જ લગાતાર અલગ અલગ પાર્ટી પ્લોટમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ક્યાંક પાર્ટી પ્લોટમાં કલરોના છોડથી મજા માણી છે લોકોએ, તો કર્ણાવતીમાં અત્યારે આપ જોઈ શકો કે રેડ ડાન્સ સાથે અત્યારે ગરબા છે તે ગાઈ રહ્યા છે અને ખૂબ જ મોજ કરી રહ્યા છે લોકો, મસ્તી કરી રહ્યા છે। કેટલા વાગે આવી ગયા હતા? સોરી, કેટલા વાગે આવી ગયા હતા? 10 વાગે આવી ગયા હતા। યસ, કન્ટિન્યુ ડાન્સ। અમદાવાદમાં જ છીએ, અમદાવાદ વાસણા। બહુ જ મજા આવી છે, બહુ જ જલસા કર્યા છે। તો અત્યારે આપ જોઈ શકો છો કે ગરબા સાથે ડાન્સ, અને એ પણ રેડ ડાન્સ સાથે ખૂબ જ મોજ મસ્તી કરી રહ્યા છે અને ખૂબ જ યુવાધન મજા માણી રહ્યું છે। કારણ કે વહેલી સવારથી વિશેષ આયોજન છે તે કરવામાં આવ્યું હતું। નાના બાળકો હોય કે યુવા હોય, તમામ લોકો છે કે આજે ધૂળેટીના તહેવારની મજા લેવા માટે અહીં પાર્ટી પ્લોટમાં છે જોવા મળી રહ્યા છે। અત્યારે પાર્ટી પ્લોટમાં જોઈ શકો છો કે કલરની જોડ પણ ઉડી રહી છે, સાથે રેડ પણ છે, ડાન્સ છે અને ગરબા પણ છે, એટલે કે આ તમામ એક સાથે મોજ મસ્તી અને આ ધૂળેટીના તહેવારની લોકો ઉજવણી કરી રહ્યા છે। જી વિભુ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આ રંગ હતા અમદાવાદના, જ્યાં ધૂળેટીના રંગમાં રંગાઈ ગયા છે અમદાવાદીઓ। રાજ્યભરમાં ધૂળેટીની ઉત્સાહપૂર્વક ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, અને ત્યારે નાયબ મુખ્યમંત્રી, ધારાસભ્યો, સાંસદોએ પણ ધૂળેટીના રંગ લગાવ્યા હતા, આનંદ માણ્યો હતો। જામનગરના ધારાસભ્ય દિવેશ અકબરીએ અનાથ બાળકો સાથે ધૂળેટીની ઉજવણી કરી જીવનમાં ખુશીઓના રંગ ભર્યા। વલસાડના સાંસદ ધવલ પટેલે પોતાના નિવાસસ્થાને રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કર્યું, ધૂળેટીનો આનંદ માણ્યો। આ તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સુરતના વૃદ્ધાશ્રમમાં ધૂળેટીની ઉજવણી કરી અને વડીલોના ખબર અંતર પૂછી મોઢું મીઠું કરાવ્યું। રાજુલાના